પ્રભુ કેમે કરીને હાથમાં આવતા નથી. માતાજીને એમ છે હમણાં પકડી લઉં, હમણાં પકડી લઉં, હમણાં પકડી લઉં. પછી છેલ્લે મૈયા બોલી કે કનૈયા હું તો તારાથી થાકી. એમ કરી અને જ્યાં માતાજી બેઠા ને ત્યાં તો ઠાકોરજી ટપ દઈને ઉભા રહી ગયા. મૈયા શું જોઈએ છે તને? અરે કનૈયા તું અહીંયા મારી પાસે આવ ને. કેમ? પાસે આવીશ તો શું કરીશ? અરે હું તો તારી આરતી કરીશ, તારી પૂજા કરીશ. મૈયા જો તું પૂજા કરવાની હોય તો તારા હાથમાં દંડ છે, એ દંડ છોડી દે. દંડ જે છે ને એ માયાનો દંડ છે. ભગવાનને જો મેળવવા હોય ને તો માયાનો દંડ છોડવો પડે. દંડ છોડી દે તો હું તારી પાસે આવું. માતાજી આલે આ ફેંકી દીધો, બસ આવી જાવે મારી પાસે. જે એવા ઠાકોરજી નજીક આવ્યા ને માતાજીએ તરત પકડી લીધો. હવે તને બતાડું છું હમણાં. આમ તેમ જોયું તો એક દોરડું મળ્યું, દોરડું લઈ લીધું. આમ જુએ છે તો થોડેક દૂર એક ખાંડણીઓ હતો, એક ઉખલ હતું. ઠાકોરજીને લઈને ગયા ત્યાં આગળ લઈ જઈને કે આની જોડે હું બાંધી દઉં એટલે તને ખબર પડે. પછી ઠાકોરજીને બાંધવાનો પ્રયાસ કરે, હમણાં બાંધી દઉં, હમણાં બાંધી દઉં. પાછું અભિમાન, દોરડું 2 આંગળ ઓછું પડે. 2-3 દોરડા લગાડ્યા પણ 2 આંગળ જ ઓછું પડે. આધ્યાત્મિક ભાવ તો કે છે કે ઘણા બધા અર્થ થાય છે. સત્વ, રજસ અને તમસ આ ગુણના 3 પ્રકાર છે. એમાંથી રજસ અને તમસ આ બંને ગુણનો ત્યાગ કરવો જોઈએ તો સત્વગુણ આપણામાં સ્થિર થાય અને ભગવાન મળે. એટલે માટે 2 આંગળ ઓછું હતું. 2 યમલાર્જુન વૃક્ષને મુક્ત કરવાના હતા, એમના ઉપર કૃપા કરવાની હતી, નલકુબેર અને મણિગ્રીવ ઉપર. એટલે માટે 2 આંગળ ઓછું હતું. અલગ અલગ ઘણા બધા ત્યાં આગળ અર્થ કરેલા છે. પછી છેલ્લે મૈયા હારી જાય છે અને કહે છે કે કનૈયા હવે તો હું ખરેખર તારાથી થાકી. હા, કનૈયો ટપ દઈને બંધાઈ ગયો છે. મૈયા પોતાનું કામ કરવા જતી રહી. ઠાકોરજી ઘસડાતા ઘસડાતા આવ્યા છે. આંગણે આવીને કહેવા લાગ્યા, અરે ભાઈ કોઈ મદદ કરો, કોઈ મદદ કરો. ગોપાંગનાઓ જોઈ જોઈને હસે, અમને બહુ હેરાન કરે છે ને, તારી આ દશા થવી જોઈએ. બરાબર છે ભાઈ, પોતાના માટે મહેનત પોતે જ કરવી પડે. ઠાકોરજી પછી તો ઘસડાતા ઘસડાતા આવ્યા છે. નંદધામને આંગણે 2 વિશાળ વૃક્ષ છે. ઠાકોરજીએ વિચાર્યું કે આ વૃક્ષના વચ્ચેથી હું નીકળું અને જો આ ઉખલ છે એ આડું થઈ જાય, ઝટકો મારું તો આ દોરડું તૂટી જાય અને હું મુક્ત થઈ જાઉં. એવો વિચાર કરીને ઠાકોરજી ગયા છે. 2 વૃક્ષના વચ્ચેથી પસાર થઈને આગળ ગયા. ઉખલ આડું થયું અને આમ હાથ રાખી ઝાડને એક ઝટકો જ્યાં માર્યો ને ત્યાં ભગવાન તો મુક્ત થયા પણ ઓલા 2 ઝાડ પણ પડી ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી. એ બંને ઝાડમાંથી દેવ જેવા દેખાતા 2 પુરુષ પ્રગટ થયા. ભગવાનનું વંદન કરી સ્તુતિ કરી. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે આ બંને કોણ હતા? કહેવા લાગ્યા છે કે ધનપતિ કુબેરના પુત્ર અને રુદ્રના ગણ. એકનું નામ હતું નલકુબેર, બીજાનું નામ હતું મણિગ્રીવ. એક વખતની વાત છે, ગંગાજીમાં મદિરાપાન કરી અને રતિક્રીડા કરી રહ્યા હતા. નારદજી પસાર થઈ રહ્યા હતા. નારદજીને માન ન આપ્યું અને આ પ્રમાણેની ક્રિયા કરતા હતા. એટલે માટે નારદજી ક્રોધના આવેશમાં આવી અને શ્રાપ દઈ દીધો. માફી માંગી ત્યારે એ જ શ્રાપને પ્રસાદ કરી દીધો. દ્વાપરના અંતમાં શ્રાપમાંથી મુક્તિ મળશે એવું વરદાન આપી દીધું. એ જ નલકુબેર અને મણિગ્રીવ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, મહાવનમાં ભારે ઉત્પાતો થવા લાગ્યા છે. માટે નંદરાયજીએ આપાતકાલીન મીટિંગ બોલાવી છે. દરેક ગોપ ગોવાળોને ભેગા કર્યા છે અને કીધું છે કે હવે આપણે ગોકુળમાંથી આપણે બહાર નીકળવું જોઈએ અને બીજી જગ્યાએ જવું જોઈએ. ક્યાં જવું જોઈએ? એ વખતે ઉપનંદ નામનો એક ગોવાળ હતો. એ કહેવા લાગ્યો કે મહારાજ જો વાંધો ન હોય તો હું એક પ્રસ્તાવ મૂકું. હા જરૂર, બોલો ને, શું પ્રસ્તાવ છે? ક્યાં જવું જોઈએ? તો કહેવા લાગ્યા છે કે એક સ્થળ છે, જે સ્થળનું નામ છે વૃંદાવન. જ્યાં આગળ વૃંદા કેતા તુલસીના વન છે. બહુ સુંદર સ્થળ છે. વનમ વૃંદાવનમ નામમ પશવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યામ પુણ્યાદિ તૃણવીરુધમ. આ ઈ સ્થળ છે જે સ્થળમાં થોડુંક સત્કર્મ કરો ને તો પણ અનન્ય ઘણું ફળ મળી જાય છે. એવું કહેવાય છે કે પરબ્રહ્મ પરમેશ્વરની નિત્ય અનુભૂતિ ત્યાં આગળ થયા રાખે છે. બહુ સુંદર ક્ષેત્ર છે.
અચ્છા, બીજી શું વિશેષતા છે? અરે વિશેષતાઓની તો શું વાત કરું. प्रेम की पिपास देख देख निज प्रेमियों को, प्रेम की समुद्र सीमा तोड़ के बहाया है. भावुक रसीले जन निराश ना होंगे अब, कामना की पूर्ति हेतु कल्पतरु लगाया है. चिंता मणि जटित चारु चादर बिछाई जा, कुंज कुंज प्रतिबिंब से सजाया है. भारत का भूषण तिलक तीनों लोकों का, भक्तों के निवास हेतु वृंदावन बनाया है. भक्तों के निवास हेतु वृंदावन बनाया है. लागे वृंदावन को, 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 लागे वृंदावन को. हाँ जी लागे वृंदावन को, लागे वृंदावन को, लागे वृंदावन को, लागे वृंदावन को. घर घर तुलसी ठाकुर